વાસુકી નાગ કે જેનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે અને એવું કહેવાય છે કે આ સાપને સ્થાન મળ્યું તો મળ્યું ક્યાં? ભગવાન શિવના કંઠમાં. અને હવે આ જ સાપને લગતો એક સાપ મળી આવ્યો છે અને એ પણ ગુજરાતના કચ્છમાંથી. પણ શું આ એ જ સાપ છે કે જેનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે અને આ એ જ સાપ છે કે જેને સ્થાન શિવના કંઠમાં મળવામાં આવ્યો છે? તો આ દરેક વાત આજે આપણે વિગતવાર સમજીશું. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. આખી ઘટનાની શરૂઆત 2005થી થાય છે, જે આ કચ્છમાં સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોને લગભગ 27 ટુકડા મળે છે અને આ 27 ટુકડા લગભગ હાડપિંજર જેવા લાગે છે. પહેલા એમને લાગે છે કે આ બહુ મોટો કોઈ મગરમચ્છ હશે જે હજારો વર્ષ જૂનો હશે, પરંતુ સંશોધન બાદ ખબર પડી કે આ તો કોઈ સાપના ટુકડા છે, એટલે કે સાપના અવશેષો છે જે કરોડો વર્ષ જૂના છે. હવે જો વૈજ્ઞાનિકોનું માનીએ તો વૈજ્ઞાનિકો પ્રમાણે આ જે અવશેષો મળ્યા છે એ પ્રમાણે આ સાપનો વજન લગભગ 1 ટન અને આની સાઇઝ લગભગ 50 ફૂટ હોઈ શકે છે અને શરીર પહોળું અને નળાકાર ટાઈપનું હોઈ શકે છે. હવે એવું માનવામાં આવે છે કે અત્યાર સુધી સૌથી મોટો સાપ 2000ની સાલમાં કોલંબિયામાં મળી આવેલો હતો, જેનું નામ ટાઇટેનોબો હતો અને આ બાદ એક પણ સાપ નહોતો મળેલો. એટલે પછી કહેવાતું હતું કે આનાથી મોટો સાપ કોઈ દુનિયામાં હોઈ જ ના શકે. ત્યારબાદ અત્યારે કચ્છમાંથી મળેલા અવશેષો સાબિત કરે છે કે સૌથી મોટો સાપ આ હોઈ શકે છે, એટલે કે વાસુકી નાગ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ નાગના અવશેષોને વાસુકી ઇન્ડિક્સ નામ આપ્યું છે. વાસુકી નામ ભગવાન શિવના ગળામાં વીંટાળેલા નાગ પરથી લેવામાં આવ્યું છે અને ઇન્ડિક્સ શબ્દનો અર્થ ભારત થાય છે. વાસુકી ઇન્ડિક્સ સાપના હાડકામાં કેટલાક ખાસ નિશાન જોવા મળ્યા છે જે તેને અન્ય સાપ કરતા અલગ બનાવે છે. ઉદાહરણ તરીકે આ સાપના કરોડરજ્જુના હાડકા વચ્ચે નાના ખાડાઓ દેખાય છે, જે મોટા ભાગે માત્ર મેડસોઇડી સાપમાં જોવા મળે છે. હવે મેડસોઇડી પણ એક સાપનો પ્રકાર હતો અને જેવું કહેવાતું હતું કે આ સાપ બહુ ઓછા હતા અને વિશાળકાય હતા. અને હવે કહેવાય છે કે વાસુકી સાપ પણ આ જ સાપનો એક પ્રકાર હતો. હવે હું તમને થોડોક ભૂતકાળમાં લઈ જાઉં, એટલે કે પૌરાણિક વાત શું છે, વાસુકીને લઈને શું કહેવામાં આવે છે તેની વાત કરી લે. કહેવાય છે કે પૌરાણિક અનુસાર મહર્ષિ દુર્વાસાએ એક હાર, એટલે કે ફૂલનો હાર ઇન્દ્રને આપેલો. ઇન્દ્રએ આ ફૂલનો હાર હાથીને પહેરાવી દીધો, પરંતુ હાથીએ આ હારને કચડી નાખ્યો, જેનાથી દુર્વાસા ઋષિ ખૂબ જ ગુસ્સે થયા હતા. હવે ગુસ્સામાં મહર્ષિ દુર્વાસાએ શ્રાપ આપી દીધો. શ્રાપ શું આપ્યો કે સ્વર્ગનો બધો જ વૈભવ ખલાસ થઈ જશે, એટલે કે સ્વર્ગ નર્ક કરતાં પણ વધારે ખરાબ થઈ જશે. એટલા માટે જ આગળ જઈને દેવતાઓ દુઃખી થશે. આ સાંભળીને જ બધા જ દેવતાઓ ખૂબ જ દુઃખી થયા અને પછી ઇન્દ્રને લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા. હવે આ બાદ ભગવાન વિષ્ણુએ એક રસ્તો ગોત્યો. રસ્તો એ હતો કે મંદરાચલ પર્વતને જો હલાવવામાં આવે તો એમાંથી 14 રત્ન મળી શકે છે અને 14 રત્નથી જ સ્વર્ગનું ઐશ્વર્ય પાછું આવી શકે છે. પરંતુ આ જે મંદરાચલ પર્વત હતો એ ખૂબ મોટો હતો અને એના હલાવવું શક્ય નહોતું. એટલા માટે જ વાસુકી નાગની મદદ લેવામાં આવી. આ બધી વાત તો પૌરાણિક કથાની છે, પરંતુ એવું કહેવાય રહ્યું છે કે જે સાપના અવશેષો મળ્યા છે એ સાપ લગભગ વાસુકી સાપ હોઈ શકે છે. પરંતુ જો વૈજ્ઞાનિકોનું માનીએ તો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સાપને, એટલે કે આ સાપના અવશેષોને વાસુકી સાપ સાથે કોઈ જ લેવા દેવા નથી. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલવાનું નથી. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.